ઓલ ઇન્ડિયા મીડિયા ન્યૂઝમાં સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તે અંતર્ગત એઆઈએમ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી અમરનગર પાણીની ટાંકી નવાયાર્ડ વિસ્તારમાંથી પ્રારંભ કરવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો જોડાયા હતા। રેલી અમરનગર ફતેગંજ તરફ આગળ વધતી ગઈ હતી। ત્યારબાદ કાલાઘોડ વિસ્તારમાંથી પસાર થઈ જેતલપુર બ્રિજ થઈ અલકાપુર અને રેસકોર્સ વિસ્તારમાં રેલી ફરી હતી। દરેક સ્થળે લોકો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમર્થકોમાં ખાસ ઉત્સાહ અને ઉમંગ બી જોવા મળ્યો હતો। શહેરમાં એકતા અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। આ રેલીનું સમાપન આંબેડકર સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। ત્યાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। નેતાઓ અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। રિપોર્ટર આરિફ વોરા। સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો, જય ભીમ કરો। बहुत ज्यादा से ज्यादा संगठन के लेकर फिर सभी की लड़ाई जय
આજે રેલી 14 એપ્રિલ 2026 છે અને આજના દિવસે અમારા જે દેશના બંધારણ છે એના આપણે મુખિયા પણ કહી શકીએ અને આજે દેશમાં જે અમન ઓર ચેન છે એ બાબા સાહેબ આંબેડકરના લીધે છે. આજે આંબેડકર નગર છાણી ટીપી 13થી લઈને આ કાલા ઘોડાથી લઈને આજે બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી અમે લોકો આવ્યા છે અને અમારા જે પણ કાર્યકર્તાઓ હતા MIMના એ બધા રેલીમાં જોડાયા અને કાર્યકર્તા તે લઈને અમારા જે કેન્ડિડેટ છે એ બધા જોડાયા અને બાબા સાહેબની પ્રતિમા ઉપર ફૂલહાર કર્યો છે. આજે ચૂંટણી જો કાલ પછી બધું ખેલકૂદ ચાલુ થઈ જશે અને મેળા જેવું છે તો મેળામાં ચડી વળીને MIM હિસ્સો લેશે અને પ્રચાર કરશે. મારું નામ જુબેર પઠાણ, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન, બરોડા શહેર પ્રમુખ. ભારત દેશના મહામાનવ અને વિશ્વના સૌથી શિક્ષિત એવા આપણા અને અમારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ જે 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરાની સૌથી લાંબી રેલી હતી. તે દરમિયાન આજે બાબા સાહેબના સ્ટેચ્યુ પર આવીને ફુલારવિધિ કરી છે અને આજે દેશવાસીઓને એક શુભકામનાઓ પાઠવીએ છીએ કે આજે વિશ્વના સૌથી મોટા નેતા અને વિશ્વના સૌથી શિક્ષિત અને વિશ્વના સૌથી સારામાં સારા અમારા દિલોમાં વસતા એવા બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, મહાનગરપાલિકાની વડોદરાની અંદર જે ચૂંટણીઓ છે તેની અંદર AIMIM પાર્ટીને વોટ આપીને આપ સૌ વિજય બનાવો અને બાબા સાહેબના આશીર્વાદ પણ મેળવીએ. આજથી અમારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમે કરીએ છીએ અને આજના દિવસે આનાથી સારો દિવસ, સારો અવસર અમારા માટે કોઈ હતો નહીં. એટલા માટે અમે બાબા સાહેબને નતમસ્તક થઈ પ્રણામ કરીને આજે અમારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. શાહિદ મંસૂરી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ વડોદરા શહેર પ્રભારી. આજે અમરનગરમાંથી રેલી કાઢવામાં આવી. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી જેને લઈને લોકો સાથે જોડાય અને વડોદરાના જેટલા બી શહેરવાસીઓ છે એ બધા અમારી સાથે જોડાઈ અને રેલી નીકાળવામાં આવી અને એમનો જન્મજયંતિ બનાવવામાં આવ્યો. હું રમઝાન સોલંકી, વડોદરા શહેર વાઇસ પ્રેસિડેન્ટ. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એમના કાર્યોને પ્રણામ કરવા માટે, એમના કાર્યોને, એમને દેશને જે આપ્યું છે તેના સામે સતમસ્તક થવા માટે અમે રેલીનું આયોજન કર્યું હતું. અમારી સાથે બધા લોકો કે જે જય ભીમના નારા નીચે એક જગ્યાએ જમા થાય છે, જે લોકો એક સાથે ઊભા થઈને બંધારણના રક્ષણ હેતુથી આગળ વધી રહ્યા છે, તેમને બધાને ભેગા મળીને આ બાબા સાહેબ આંબેડકરને આંબેડકર સર્કલ પર આવેલી મૂર્તિને હાર પહેરાવીને તેમને આગળ અમારું સતમસ્તક કરીને અને અમારે આજની AIMIMની પ્રચારનું શરૂઆત કરવાની શરૂ કરી છે. યક્ષા શેખ, વોર્ડ નંબર 7. આજ રોજ MIM પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉપર એમના કાર્યોને સન્માન આપી અને દેશનું બંધારણ જે એમને મજબૂત બનાવ્યું છે, જે આપણે જે ઊભા છે એમના બંધારણના બનાવવા મુજબ જ ઊભા છે. બંધારણને ખરડવામાં આ લોકો ફૂલ કોશિશ કરી રહ્યા છે, જેને બચાવવા માટે જય ભીમ અને તમામ લોકો આનો સાથ આપે અને બંધારણને બચાવવા માટે ફૂલ જોર મહેનત કરે. MIM પાર્ટી બરોડા શહેરમાં પહેલી વાર પાર્ટિસિપેટ કરી રહી છે કોર્પોરેશન ઇલેક્શનમાં, જેમાં કહેવા માંગે છે કે અત્યારે શરૂઆત છે અને શરૂઆતના અંદર તમામ વડોદરાવાસીઓને કહેવું છે કે જય ભીમને સાથ આપી, પતંગને વોટ આપી વિજય બનાવો.